14મી ડિસેમ્બર 2023ના દિવસે એમવી રૂએન નામનું એક જહાજ હતું જે સોમાલિયા પાસેથી પાસ થઈ રહ્યું હતું. એ જહાજને સોમાલિયન પાયરેટ્સે કેપ્ચર કરી લીધું હતું અને એમાં 17 જેવા ક્રૂ મેમ્બર્સ હતા ને એ લોકોને બંધક બનાવી દીધા હતા. લગભગ 3 મહિના પછી એટલે 16મી માર્ચ 2024ના દિવસે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સે સાથે મળીને 40 કલાકના એક ઘમાસાન ઓપરેશન પછી 35 સોમાલિયન પાયરેટ્સને કેપ્ચર કર્યા અને 17 ક્રૂ મેમ્બર્સને રિહા કર્યા, કોઈને ઈજા કર્યા વગર. તો જો તમે જાણવા માંગતા હોય કે ભારતની નેવીએ આટલું મોટું કામ કઈ રીતે પૂરું પાડ્યું તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. દુનિયાભરમાં મેક્સિમમ ગુડ્સનો ટ્રેડ પાણીના માર્ગે થાય છે. આપણને ખબર જ છે કે દરિયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ટ્રેડ માટે. પણ એમાં તમને સુએઝ કેનાલનું ઇમ્પોર્ટન્સ બી ખબર પડી હશે. 2021માં જ્યારે એવર ગિવન વાળી જે શિપ એમાં ફસાઈ ગઈ હતી ને એના લીધે દુનિયાભરમાં ટ્રેડ અટકાઈ ગયો હતો. વસ્તુઓ મોંઘી થઈ ગઈ હતી દુનિયાભરમાં. આ એક જ શિપ સુએઝ કેનાલમાં ફસાઈ ગઈ એના લીધે. આ સુએઝ કેનાલ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ચાઇના અને ઇન્ડિયા જેવા સધર્ન એશિયન નેશન્સ છે, ત્યાંથી ગુડ્સ યુરોપ અને અમેરિકા મોકલવા હોય ને તો સુએઝ કેનાલનો માર્ગ અગર લે છે તો એ માર્ગે 40% ડિસ્ટન્સ ઓછું થઈ જાય. તમે જ સમજો કે આખું આફ્રિકા ફરીને કઈ વસ્તુ યુરોપ મોકલવી પડે એ ઈઝી છે કે પછી વચ્ચેના માર્ગે ઇજિપ્ત થઈને મોકલીએ તો ઈઝી છે? આ સુએઝ કેનાલમાં દુનિયાભરના ટ્રેડનો 12% ટ્રેડ એક જ કેનાલમાંથી પાસ થાય છે. હવે સુએઝ કેનાલ જવા માટે ઈસ્ટ આફ્રિકા બાજુથી આપણે જવું પડે. ત્યાં એક દેશ આવે છે સોમાલિયા. સોમાલિયામાં પાયરસી બહુ જ છે, એટલે ચાંચિયા જે કહેવાય ને એ લોકો શિપ્સ ઉપર ચડી જાય અને એ શિપ્સ પાસેથી રેન્સમ માંગે, ગુડ્સ ચોરી કરી લે, કાં તો પછી બંધકો બનાવી દે ક્રૂ મેમ્બર્સને. 2014 સુધી પાયરસી પુષ્કળ થતી હતી, પણ 2014 પછી ધીમે ધીમે પાયરસી એકદમ નાને બરાબર થઈ ગઈ. પણ અચાનક જ છેલ્લા થોડા મહિનાઓમાં પાછી સોમાલિયન પાયરસી ચાલુ થઈ ગઈ છે. એ જ સોમાલિયાના પાયરેટ્સે ડિસેમ્બર 2023માં એમવી રૂએન કરીને એક કાર્ગો વેસલ હતી જેમાં સ્ટીલનો સામાન પડ્યો હતો. એ કાર્ગો વેસલને કેપ્ચર કરી દીધી. એમાં 17 ક્રૂ મેમ્બર્સ હતા. એ ક્રૂ મેમ્બર્સને હોસ્ટેજીસ બનાવી દીધા હતા, એટલે બંધકો બનાવી દીધા હતા. અને આ જે એમવી રૂએન શિપ હતી ને એને આ સોમાલિયન પાયરેટ્સ મધરશિપની જેમ યુઝ કરતા હતા. એટલે બીજા કોઈ પણ શિપ ઉપર જો અટેક કરવો છે, બીજા કોઈ પણ કાર્ગો શિપને કબજો કરવો છે, તો આ એમવી રૂએન ઉપર બહુ જ બધા પાયરેટ્સ એક સાથે જઈને એ કાર્ગો શિપ ઉપર હમલો કરી શકે. હવે એમવી રૂએનને સોમાલિયન પાયરેટ્સે કેપ્ચર કરી દીધી છે. ઇન્ડિયાની નેવી એને જોઈ રહી હતી, કારણ કે ઇન્ડિયાનો પણ આ ટ્રેડ રૂટ છે. એમાં 15મી માર્ચે એક ઓપોર્ચ્યુનિટી દેખાઈ ભારતીય નેવીને. આ ઓપોર્ચ્યુનિટી દેખાઈ એટલે તરત જ આઈએનએસ કોલકાતા, જે એક સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર શિપ છે, એને એમવી રૂએન પાસે મૂકી દીધી અને એને કોર્નર કરી દીધી. એની સાથે હતી આઈએનએસ સુભદ્રા, જે એક પેટ્રોલ વેસલ છે. આકાશમાં એક હેલ આરપીએ ડ્રોનના માધ્યમથી આ શિપનું લોકેશન ધ્યાન રાખવામાં આવ્યું હતું. P8I મેરીટાઈમ પેટ્રોલિંગ એરક્રાફ્ટથી પણ આની ગતિવિધિઓ ધ્યાનમાં રાખવામાં આવી હતી. પછી આ શિપની ઉપર રિકોનિસન્સ કરવા માટે, એટલે કેટલા પાયરેટ્સ છે જોવા માટે, મેરીટાઈમ સ્પોટર ડ્રોન્સ ઉડાઈને આ શિપની પાસે નજીક લઈ જવામાં આવ્યા. જેવા ડ્રોન્સ ગયા ને એવું તરત જ પાયરેટ્સે આ ડ્રોન્સ ઉપર ફાયરિંગ ચાલુ કરી દીધું. એક ડ્રોન પાડી કાઢ્યું અને પછી એમણે આ શિપ ઉપર પણ ફાયરિંગ ચાલુ કર્યું. જેવું સામેથી ફાયર આવ્યું એવું તરત જ ઇન્ટરનેશનલ મેરીટાઈમ લોઝના આધાર પર ભારતીય નેવી એક્ટ કરી શકે, અને એટલે એમણે એક્ટ કર્યું. એમણે એમવી રૂએનને દબાવ નાખવા માટે એની ઉપર ફાયરિંગ કર્યું. એટલું જ નહીં, એનું સ્ટીયરિંગ અને નેવિગેશન સિસ્ટમ્સને ફેલ કરી નાખ્યા, જેના લીધે એમવી રૂએન ત્યાં ને ત્યાં ઊભી રહી ગઈ. હવે આ એમવી રૂએન જેવી ઊભી રહી ગઈ ને એવું તરત જ C-17 એરક્રાફ્ટ ઇન્ડિયન એરફોર્સનું છે, એ 8 માર્કોસ પ્રહર્સ, માર્કોસ એટલે મરીન કમાન્ડોઝને એમણે એરડ્રોપ કર્યા. એની સાથે સાથે 2 રેડિંગ બોટ્સ પણ એમણે એરડ્રોપ કરી. આ કમાન્ડોઝને જોઈને તરત જ આ પાયરેટ્સ પોતાના જીવ માટે ભાગવા લાગ્યા. જે પાયરેટ્સ થોડા સમય પહેલા ઇન્ડિયન નેવીની શિપ ઉપર ફાયર કરતા હતા એ લોકોએ તરત જ સરેન્ડર કરી દીધું અને બધા ક્રૂને રિહા કરી દીધા. 40 કલાક જે ઓપરેશન ચાલ્યું હતું એ ઓપરેશન પછી 17 ક્રૂ મેમ્બર સેફ છે અને 35 સોમાલિયન પાયરેટને ભારત લઈ આવવામાં આવ્યા છે અને ભારતમાં એમને કેદ રાખવામાં આવશે. આ ઘટના થઈ એમાં જે ક્રૂ મેમ્બર્સ હતા ને એમાં મેક્સિમમ બલ્ગેરિયાના લોકો હતા અને બલ્ગેરિયાના પ્રાઇમ મિનિસ્ટર અને ઉપ પ્રાઇમ મિનિસ્ટર બંનેએ ટ્વીટ કરીને ભારતને ધન્યવાદ કીધું છે, ભારતીય નેવીને ધન્યવાદ કીધું છે. આવી ઘટનાઓ થાય ને ત્યારે આપણને ખબર પડે કે યાર ભારતની નેવી અને ભારતની નેવીના ઓફિસર્સની સક્ષમતા કેવી છે.
આ વિડીયો જોયા પછી તમને પણ જો મારી જેમ ભારતીય હોવાનું એક અભિમાન થાય છે ને, તો બસ એ અભિમાન જાળવી રાખજો. આપણા દેશને આપણે બહુ જ આગળ લઈ જવાનો છે. આવી જ માહિતી જોવા માટે VTV Gujarati.com જોતા રહેજો. આપણે ફરી મળીશું. જય હિન્દ.